નમસ્કાર. ચાલો આજે એ વસ્તુ વિશે વાત કરીએ જે આપણને શાબ્દિક રીતે જીવંત રાખે છે. પાણી. આજે વિશ્વ જળ દિવસ છે. તો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સાવ સાધારણ લાગતું પ્રવાહી ખરેખર કેટલું અમૂલ્ય છે અને આપણી આખી દુનિયાને કેવી રીતે ટકાવી રાખે છે. જળ છે તો જીવન છે. આપણે બધાએ આ વાક્ય સાંભળ્યું છે, ખરું ને? એટલી બધી વાર કે ક્યારેક તો આપણે એના પર ધ્યાન પણ નથી આપતા. પણ જરા એક ક્ષણ માટે રોકાઈને વિચારો. ખોરાક વગર આપણે અઠવાડિયાઓ સુધી રહી શકીએ, પણ પાણી વગર? બસ થોડા દિવસો. આ ખાલી એક કહેવત નથી, પણ આપણા અસ્તિત્વનું કદાચ સૌથી મોટું સત્ય છે. તો આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ કેવી રીતે? શા માટે આખી દુનિયાએ ભેગા મળીને પાણી માટે એક ખાસ દિવસ નક્કી કરવો પડ્યો? ચાલો જરા એની પાછળની વાત જાણીએ. જુઓ, વિશ્વ જળ દિવસ એટલે માત્ર કેલેન્ડર પરની એક તારીખ નહીં, એનાથી ઘણું વધારે છે. આ તો આખી દુનિયાને એક આહ્વાન છે, એક મોકો છે કે આપણે થોડું થોભીએ અને પાણી વિશે વિચારીએ કે એ ક્યાંથી આવે છે, આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને સૌથી અગત્યનું, આવનારા સમય માટે એને કેવી રીતે બચાવી શકીએ. આ બધી વાતની શરૂઆત થઈ 1993માં. યુનાઇટેડ નેશન્સે જોયું કે પાણીની સમસ્યાઓ દુનિયાભરમાં વધી રહી છે. એટલે આ ગંભીર મુદ્દા પર સૌનું ધ્યાન ખેંચવા માટે એમણે 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કર્યો અને ત્યારથી આ એક પરંપરા બની ગઈ છે. એક એવો દિવસ જ્યારે આખું વિશ્વ પાણીના મહત્વને યાદ કરે છે અને એની સુરક્ષા માટે ફરીથી પ્રતિબદ્ધ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે પાણી ખૂબ જ મહત્વનું છે. પણ ખરેખર કેટલું? ચાલો હવે કેટલાક એવા આંકડા અને હકીકતો પર નજર કરીએ જે બતાવે છે કે પાણી આપણા જીવનના દરેક પાસાનો પાયો કેવી રીતે છે. જરા આ આંકડા પર ધ્યાન આપો. 60%. જી હા, આપણું જે શરીર છે ને એમાં લગભગ આટલા ટકા તો પાણી જ છે. આપણું મગજ, આપણું લોહી, આપણા સ્નાયુઓ બધું જ બરાબર કામ કરવા માટે પાણી પર નિર્ભર છે. એ જ આપણને ઠંડક આપે છે, પોષક તત્વો પહોંચાડે છે. એટલે સીધી વાત છે, જ્યારે આપણે પાણીની વાત કરીએ છીએ ત્યારે આપણે આપણા પોતાના સ્વાસ્થ્યની જ વાત કરી રહ્યા હોઈએ છીએ. અને વાત ખાલી આપણા શરીર પૂરતી સીમિત નથી. જરા વિચારો, આપણે જે અનાજ ખાઈએ છીએ એ ઉગાડવા માટે પાણી જોઈએ, જે કપડાં પહેરીએ છીએ એ બનાવવા માટે પાણી જોઈએ, જે વીજળી વાપરીએ છીએ એ ઉત્પન્ન કરવા માટે પણ પાણી જોઈએ. ખેતરથી લઈને ફેક્ટરી સુધી અને જંગલથી લઈને આપણા ઘર સુધી પાણી એક એવો અદૃશ્ય દોરો છે જે આખી સિસ્ટમને જોડી રાખે છે. પણ અહીંયા એક મોટો પણ છે. આ જે જીવન આપનારો અમૂલ્ય સ્ત્રોત છે એ જ આજે ગંભીર ખતરામાં છે. તો હવે એક કડવી વાસ્તવિકતાનો સામનો કરીએ. આપણી પાણીની સમસ્યા જે સતત વિકટ બની રહી છે. તો બરાબર કઈ સમસ્યાઓનો સામનો આપણે સૌ કરી રહ્યા છીએ? આ સવાલ પૂછવો સહેલો છે, પણ એના જવાબો એ ઘણા જટિલ અને સાચું કહું તો ચિંતાજનક છે. જુઓ, તકલીફ એ છે કે આ કોઈ એક સમસ્યા નથી. આ તો જાણે એકબીજા સાથે ગોથાયેલું એક મોટું જાળું છે. દુનિયાના અમુક ભાગોમાં ભયંકર દુકાળ છે તો બીજા ભાગોમાં વિનાશક પૂર આવે છે. આટલું ઓછું હોય એમ પ્રદૂષણ, પાણીની વહેંચણીના ઝઘડા અને એનાથી ફેલાતા રોગો, આ બધું જ એમાં સામેલ છે. અને કદાચ સૌથી મોટી ચિંતાની વાત તો એ છે જે આપણને સીધી દેખાતી પણ નથી. જમીનની નીચે રહેલું ભૂગર્ભ જળ, જે એક રીતે પૃથ્વીનું સેવિંગ્સ એકાઉન્ટ છે, એ ખતરનાક રીતે ઘટી રહ્યું છે. આપણે આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય જાણે ઉધાર લઈને વાપરી રહ્યા છીએ. અને જો આમ જ ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી જ્યારે આ ખાતું ખાલી થઈ જશે. હવે આ બધું સાંભળીને કદાચ થોડી નિરાશા થાય, હું સમજુ છું. પણ અહીંયાથી જ આશાની શરૂઆત થાય છે. દરેક સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ તો હોય જ છે અને પાણીની સમસ્યા પણ એમાંથી બાકાત નથી. તો ચાલો હવે વાતને ઉકેલો તરફ લઈ જઈએ. એવા સરળ ઉપાયો જે આપણે સૌ અપનાવી શકીએ છીએ. અને સારી વાત એ છે કે મોટા બદલાવ માટે હંમેશા કોઈ મોટા કામની જરૂર નથી હોતી. નાના નાના પગલાં પણ મોટો ફરક લાવી શકે છે. જેમ કે બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, વરસાદના પાણીનો સંગ્રહ કરવો, ઘરમાં ક્યાંય નળ ટપકતો હોય તો તરત જ એને રિપેર કરાવવો. આ નાની નાની આદતો જ્યારે કરોડો લોકો અપનાવે છે ત્યારે એની અસર જબરદસ્ત થાય છે. અને હા, ખેતી જેવામાં પણ ટપક સિંચાઈ જેવી સ્માર્ટ પદ્ધતિઓ અપનાવવાનો સમય હવે પાકી ગયો છે. તો આ બધી વાતનો સાર શું છે? આજના દિવસે આપણે શું સંકલ્પ લઈ શકીએ? ચાલો મુખ્ય સંદેશ પર પાછા ફરીએ
અને પાણી બચાવવાની એક પ્રતિજ્ઞા લઈએ. હંમેશા યાદ રાખીએ, પાણીનું દરેક ટીપું, જી હા, દરેક ટીપું કિંમતી છે. જ્યારે આપણે નળ ખુલ્લો છોડી દઈએ છીએ ત્યારે આપણે માત્ર પાણી નથી વેડફતા, આપણે ભવિષ્યનો એક નાનકડો હિસ્સો ગુમાવી રહ્યા છીએ. દરેક ટીપું એક તક છે બચાવવાની, સાચવવાની અને એનું સન્માન કરવાની. આજે પાણી બચાવો, કાલનું જીવન બચાવો. આ ખાલી એક સૂત્ર નથી, આ એક વચન છે. આજે આપણે જે નિર્ણયો લઈશું, જે આદતો પાડીશું, એની સીધી અસર આવતીકાલની દુનિયા પર પડશે. આજે બચાવેલું પાણી એ કાલે બચાવેલું જીવન છે. અને હા, આ લડાઈ કોઈ એક વ્યક્તિ એકલા નથી લડી શકતું. પાણી બચાવવું એ કોઈ એકની જવાબદારી નથી. એ આપણી સૌની, એક સમાજ તરીકે, એક દેશ તરીકે સામૂહિક જવાબદારી છે. આપણે બધાએ સાથે મળીને જ કામ કરવું પડશે. તો હું આ ચર્ચાને એક સવાલ સાથે અહીં પૂરી કરું છું. જળ સંરક્ષણ માટે આપણે હજુ બીજું શું કરી શકીએ? અહીં થોડા વિચારો તો રજૂ કર્યા, પણ નવા વિચારો અને નવી પદ્ધતિઓની કોઈ સીમા નથી હોતી. પોતાના ઘરમાં, પોતાની સોસાયટીમાં, પોતાના કામના સ્થળે ક્યાં અને કેવી રીતે પાણી બચાવી શકાય? ચાલો આના પર વિચારતા રહીએ અને ઉકેલનો એક ભાગ બનીએ.